ચટણી અને આ છે રોટલી લીમ સરસ મજાની જય મને મિત્રો ગંગા બધા આપણે એક નવી વસ્તુ કંઈક આપણે બ્લોગમાં લઈને આવ્યા છીએ. આજે આપણે બનાવશું ટમેટાની ચટણી. બધી વસ્તુ કમ્પ્લીટ આપી તૈયાર કરી નાખેલી છે. હવે બનાવી નાખશું ટમેટાની ચટણી. આજના બ્લોગમાં આપણે ટમેટાની ચટણી બનાવશું. રેસીપી નવી તૈયાર કરીને બનાવશું. આવું ટેસ્ટ રહેશે. ચાલી તો આપણે બધું કમ્પ્લીટ છે. ધીરે ધીરે આપણે નહીં આવવા દઈએ. કઈ નહીં દર્શક મિત્રો, તો થોડું તેલ નાખ્યું આપણે. ત્યારબાદ તેમાં ધીમા ગેસે તેની આશા આવવા દેવું. પછી ટમેટા હવે ધીરે ધીરે નાખશું. બધું કમ્પ્લીટ કરી રહ્યું હતું. હવે ધીરે ધીરે ટમેટા બફાઈ જાય. આપણે કેવી એમ બફાઈ તો હું ઓલા તળાય એટલે સાલ્યું એની રીતે થોડી થોડી નીકળી જાય ધીમે ધીમે. એટલે આપણે મસ્ત મસ્તનું હલાવી નાખીને કમ્પ્લીટ કરી નાખશું ધીરે 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 ધીરે. હવે આપણે તેને અને થોડુંક આપણે મીઠું નાખશું, ઉપર ભભરાવીશું. પછી તેને ત્યારબાદ પાછું થોડું થોડું હલાવી નાખશું ધીમે 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 ગેસની આંચ ઉપર. એમ જ કહેવાય ને. અને હવે કાઢી લઈશું. બધે કાઢી નાખ્યું નીતરીને. પછી આમાં આપણે ડુંગળી કાંદા નાખી દેવું. ત્યારબાદ લસણ કહેવાય ને, લસણ નાખી દેવી. પછી એને હલાવી નાખશું ધીમે 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 ધીમે. મરચાંની કટકી એક નાખવી, મજા આવે. એની આમ તડકા જેવી લાગે. એટલે મીઠું નહીં. હાલો ધીમી આંચ પર પાછું ધીરે 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 હલાવી નાખવી મસ્ત મજાનું. અને શું કહેવાય રેસીપીની શું કહેવાય ખબર છે મિત્રો? આને કહેવાય મને નથી યાદ આવતું. નગર તો કહેતા ગળે. ટમેટાની ચાલુ કરી નાખ્યું આપણે. એવું ન લાગે. ગરમ ગરમ ટમેટા, ગોળ ગોળ ટમેટા. તેની બનાવી ચટણી. એનો કાંઈ નહીં આપણે નાખી દેવી હવે ધીરે ધીરે ટમેટાને. જ્યારે આપણે ડુંગળી લસણ ને બધું મસ્ત મજાની એની બનાવી હતી રેસીપી. હું કે મને નથી ખબર, અત્યારમાં આવતું યાદ. એનો મસ્ત મજાનું હલાવી નાખવી. થોડુંક ધીમી આંચ પર છે. મલચું કેવા ને, મલચું રેડ ચીલાઈશ લીમક ની લેમન, ઓલા લીંબુ છે, લીંબુ. ધીરે ધીરે લઈને મસ્ત મજાની મિક્સ કરી દઈએ. ડુંગળી લસણ ટમેટું થોડી વસ્તુ નથી તે લેવાની. તો કઈ નહીં આવડું હતું એટલે હવે મસ્ત મજાની ચટણીને સૂંધી નાખીએ આપણે. શું છે ચેપી નાખવી, શું કહેવાય ચટણી બનાવી નાખવી મસ્ત મજાની. ટીકો મારીએ દબ્બીને ચેપી નાખીએ. પીસી નાખીએ.
કેવી મસ્ત લાગે છે લાલ લાલ ચટણી. આ આપણી સોસ કરતાં જે લાઈવ સોસ મળે છે એની કરતાંય મસ્ત મજાની ચટણી છે. આમ જુઓ તમે કેમ પણ તાજામાં તાજી ચટણી ટમેટો સોસ, પણ ટમેટો સોસ તો નહીં પરંતુ આમ જો તાજી ચટણી. ઓલું તો કેટલા દિવસ પીડ્યું તો આપણે એક દી પીડ્યું તોય ન ખાઈ, ઓલું તો કેટલા દિવસ પીડ્યો રહેતો હશે સોસ. જો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે ચટણી, એનો ખાવા. હેલો દર્શક મિત્રો, બની ગઈ છે મસ્ત મજાની ચટણી બનાવી નાખી છે ટમેટાની ચટણી. આવું તમને દેખાડું. આવું આ છે અમારી સરસ મજાની ચટણી, ટમેટો ચટણી, અને આ છે રોટલી લીમ. સરસ મજાની અમારી ચટણી મસ્ત મજાની બની ગઈ છે. હવે ટેસ્ટ લઈશું. છે લેશું હાટું રાખવાનું છે હો. આજે અમારી સરસ મજાની ચટણી આપણે રોટી હારે ખાઈશું. હા એનો ખાવા ચટણી મસ્ત બન્યો. તમે કાલે ટેસ્ટ બનાવી જો. આટા બનાવી રીતના એનો ખાવી દે ને. ટેસ્ટ બનાવી તો આજના આપણા વિડીયો એટલું. હવે મારા આવતા વિડીયો બાય.